નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય ચાવડા અને આજે આપણે ધોરણ 8 નો વિષય ગણિતનો પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ વિશે શીખીશું। આપણે પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં તેની થિયરીમાં થોડું ધ્યાન દઈ દઈએ, જેથી આપણને આગળના દાખલામાં ગણવામાં કંઈ પણ ડિફિકલ્ટી આવે નહીં। આપણે દાખલા કઈ રીતે ગણીશું તે આપણે થિયરીમાં જોઈ લઈએ, જેથી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ તે જલ્દીથી આપણે સોલ્વ કરી શકીશું। તો ચાલો જોઈ લઈએ। પ્રકરણની અંદર પહેલાં આપણે વસ્તુ આવશે ચલ। તો ચલ એટલે શું? ચલ એટલે કે બીજી એબીસીડીનો કોઈ બી આલ્ફાબેટ્સ, બીજી એબીસીડીનો કોઈ બી આલ્ફાબેટ્સ એટલે કે શું કે A to Z તમે કંઈ પણ અક્ષર લઈ શકો છો, જેમ કે X, Y, Z, A, B, C એટલે કે A to Z। A to Z આપણે કોઈ પણ વસ્તુ લઈ શકીએ છીએ, જેમાં આપણે A, X, Y, Z, A, B, C અને આના સિવાય એટલે કે આના બધા તમે આલ્ફાબેટ્સ લઈ શકો છો। હવે આપણે વાત કરીએ પદ। પદ એટલે શું કે ચલ અને બીજી કોઈ સંખ્યા, ચલ અને બીજી કોઈ સંખ્યા ભેગા થઈને એક પદાવલી બનાવે એટલે કે પદ બનાવે। કઈ રીતે કે આપણે લઈએ 2 અને x, અહીંયા 2 તમે જોઈ શકો છો કે આ જે 2 છે તે એક સંખ્યા છે અને x તે આપણી પાસે શું છે ચલ। તો આ બંને ભેગા થઈને શું બનાવે છે? પદ બનાવે છે। આ રીતે આપણે બીજો એક પદ લખી શકીએ x + 3, બીજું પદ લઈએ x - 2 એટલે કે આ રીતે જો કોઈ પદ બનતું હોય કે આવી જગ્યા પર કોઈ પણ લખેલું હોય તેને આપણે કહીશું પદ। તેના પછીની વાત આવે છે સમીકરણ। હવે સમીકરણ એટલે શું? સમીકરણ એટલે કે જો ચલ, પદ અને હવે પછીનું સમીકરણ એટલે કે ચલ અને પદ બંને ભેગા થઈને એક સમીકરણ બનાવશે, પણ સમીકરણમાં હંમેશા બરાબરીની નિશાની હશે। સમીકરણમાં હંમેશા બરાબરીની નિશાની કઈ રીતે? અહીંયા આપણે જોઈ લઈએ 2x + 3 = 0। અહીંયા જોઈ શકો છો બરાબરીની નિશાની છે। જો બરાબરીની નિશાની ન હોય તો એને આપણે કહીશું પદ, પણ જો બરાબરીની નિશાની થઈ જાય તો એને આપણે કહીશું સમીકરણ। બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ખાલી પદ છે, તો આ પદને આપણે સમીકરણ બનાવવું હોય તો શું કરવું પડે? ત્યાંના બરાબર આપણે કંઈ પણ લખવું પડે, જેમ કે મેં અહીંયા લખી શકું છું x - 2 = 1। તો આ પણ એક પદ થઈ ગયું। હવે પદ પરથી આ સમીકરણ થઈ ગયું। બરાબર છે? હવે સમીકરણનો ઉકેલ કઈ રીતે કરવાનો? આપણે શું જોઈ ગયા? ચલ પણ જોઈ ગયા, તેના પછી આપણે જોઈ લીધું પદ, તેના પછી આપણે જોઈ ગયા સમીકરણ। હવે આ જે સમીકરણ મળ્યા એ સમીકરણને ઉકેલવાના કઈ રીતે? હવે સમીકરણને ઉકેલતી વખતે આપણે સૌથી મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે આ ચલ। આ જે ચલ વસ્તુ હોય તેને આપણે હંમેશા અલગ જ રાખવાનો, એની પાસે કોઈ હોવું જોઈએ નહીં, એ હંમેશા એકલો હોવો જોઈએ। તો આપણે આ જ લઈ લઈએ સમીકરણ। બરાબર? અને એનો ઉકેલ કઈ રીતે? કે એનો ઉકેલ કરીએ તો આપણે શું જવાબ મળે છે આપણે જોઈ લઈએ। મેં આ લખી દઉં 2x + 3 = 0। હવે એક્સની પાસે જે પણ વસ્તુ હોય તેને હંમેશા આપણે અલગ કરવાની। તો એક્સની પાસે હંમેશા આપણે પહેલાં પ્લસ માઇનસ વાળી વસ્તુ દૂર કરીશું અને પછી ગુણાકાર ભાગાકાર વાળી। બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે +3 છે, તો આ +3 ને આપણે બરાબરની સામેની બાજુ મોકલવાના થશે। તો બરાબરની સામેની બાજુ આપણે જ્યારે પણ પ્લસ અને માઇનસ વાળા એટલે કે સરવાળા અને બાદબાકી ચિહ્નવાળા સંખ્યા અથવા પદને તમે સામેની બાજુ મોકલો તો એનું ચિહ્ન હંમેશા બદલી દેવાનું। જેમ કે મેં અહીંયા લખી શકું છું માટે 2x = 0 - 3। 0 તો આપણી પાસે પહેલાથી જ હતા તો 0 મેં લખી દીધા, પણ આ 3 ને આપણે પેલી બાજુ લઈ ગયા તો શું થઈ ગયું? -3। તેના પછી આપણે જોઈ લઈએ સાદરૂપ આપીએ 2x = 0 - 3 એટલે -3। આપણે ધોરણ 7માં પ્રકરણ નંબર 1માં પૂર્ણાંક સંખ્યામાં જોઈ ગયા છે। બરાબર છે? હવે જોઈ લઈએ કે આપણી પાસે 2 ગુણાકારમાં છે, તો ગુણાકારમાં જે પણ વસ્તુ હોય એને આપણે મોકલવાની થાય ભાગાકારમાં, પણ આ સંખ્યાનું ચિહ્ન બદલાય નહીં। જ્યારે સરવાળા અને બાદબાકી આવશે ત્યારે આપણે સંખ્યાનું ચિહ્ન બદલીશું, જ્યારે ગુણાકાર અને ભાગાકાર આવશે તો આપણે સંખ્યાનું ચિહ્ન બદલીએ નહીં। તો ચલો જોઈ લઈએ। આના પછી આ 2 નીચે જાય એટલે x = -3/2 આ આપણું થઈ ગયો જવાબ, એટલે કે આ થઈ ગયું સમીકરણનો ઉકેલ। બરાબર છે? બીજો દાખલો જોઈ લઈએ એકવાર। ચલો x - 3 = 1 આપણી પાસે છે, આને આપણે સામેની બાજુ મોકલીશું તો આપણી પાસે કેવા હતા? -3 હતા, તો સામેની બાજુ થઈ જશે શું થઈ જશે? +3 એટલે કે x = 1 + 3 માટે x = 4। તો આ આપણું થઈ ગયું સમીકરણનો ઉકેલ। બરાબર છે? તો આશા કરું છું કે તમને બધી ખબર પડી ગઈ છે થિયરી વિશે। હવે આપણે આના પછીના વિડીયોમાં સ્વાધ્યાયના દાખલા ગણીશું। તો ચલો આ સાથે આપણે વિડીયોની કઈ સમાપ્તિ, મળે છે એક નવા વિડીયોમાં। ગુડ લક।